વાત કરીએ તો અમરેલી જિલ્લા ભાજપને મળ્યા નવા પ્રમુખ। જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ ભાજપના ભરત બોધરા અને રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો। રાજન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। રાજન, શું અપડેટ સમગ્ર મામલે? લુબના, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખની આમ તો ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, કારણ કે વર્તમાન પ્રમુખ રાજેશ કાબરિયા સતત નાદુરસ્ત તબિયતના કારણે કોઈ કામ કરી શકતા ન હતા અને નવા પ્રમુખની કાર્યકરો રાહ જોઈ રહ્યા હતા। અંતે આજે નવા પ્રમુખની નિમણૂક થઈ ગઈ છે અને ધારી વિધાનસભામાંથી આવતા યુવા આગેવાન અતુલ કાનાણીની જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। અતુલ કાનાણી જે છે એ અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે। તેમના પત્ની છે ધારી તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને ખૂબ જૂના અને યુવા કાર્યકર છે। તેમને અમરેલી જિલ્લા ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે। લુબના જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી અમરેલી જિલ્લા ભાજપને મળ્યા છે નવા પ્રમુખ, નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવવામાં આવ્યા છે। અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા પ્રમુખ તરીકે।